નમસ્કાર મિત્રો, મારી ચેનલ નુપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આખા ગુવારનું શાક। આ આખા ગુવારની જે થોડીક ચડેલી શીંગ હોય એ આપણે લઈ આવેલ છે। 250 જેટલી આ શીંગો છે, એટલે આપણે આજે આખા ગુવારનું શાક બનાવશું। એના માટે આપણે આ ગુવારની શીંગ લીધેલી છે 250 આખી, લસણ છે, લસણની કટકી છે, ઝીણી સુધારેલી કોથમીર છે, એક નાનું મરચું છે, આદું છે, લીંબુ છે। હવે સૌપ્રથમ આપણે આ જે ગુવાર છે એને આ રીતે સુધારશું। ખાલી આગળથી અને પાછળથી થોડું થોડું આ રીતે કટિંગ કરી લેવાનું છે। આ રીતે આગળનો ભાગ અને પાછળનો ભાગ આ રીતે થોડો થોડો જ કટિંગ કરી લેવાનો છે। આ રીતે આપણે હવે બધી શીંગોને પાછળથી આગળથી આ રીતે કટિંગ કરી લેશું। હવે આપણે આ ગુવારની બધી શીંગોને આ રીતે કટિંગ કરી લીધેલું છે। હવે આપણે એનો વઘારવા માટે મસાલો બનાવીશું। તેના માટે આપણે આ લસણ લીધેલું છે, લસણ નાખશું। ત્યાર પછી આદું છે, આદુની નાની કટકી કરી અને આ રીતે નાખવાની છે। ત્યાર પછી આ કોથમીર છે। હવે આપણે કોથમરી નાખી દીધેલી છે। ત્યાર પછી એમાં આપણે આ રીતે એક નાનું મરચું લઈ એનું કટિંગ કરી અને ઝીણું કટિંગ કરીને આ રીતે એમાં સુધારી નાખવાનું છે। ત્યાર પછી તેમાં આપણે 2 ચમચી મરચા પાવડર એડ કરવાનો છે। ત્યાર પછી એમાં આપણે થોડું ધાણા જીરું એડ કરીશું। ત્યાર પછી એમાં આપણે મીઠું એડ કરવાનું છે, 1 ચમચી આપણે મીઠું એડ કરીશું। ત્યાર પછી એમાં આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું। આપણે લીંબુનો રસ એડ કરવાનો છે થોડો। હવે આ જે મસાલો છે તેને આપણે આ રીતે ખાંડી નાખવાનો છે। હવે તમે જોઈ શકો છો કે આપણો મસાલો છે એ સરસ એકદમ આપણે ખાંડી લીધેલ છે। હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીશું આ મસાલામાં। પછી આ મસાલાને મિક્સ કરી આમાં એક બાઉલમાં કાઢી લેવાનો છે। આપણે બાઉલમાં આ રીતે મસાલાને કાઢી લેવાનો છે। મસાલો કમ્પ્લીટ થઈ ગયેલ છે। હવે આપણે ગુવારને વઘારવાની પ્રોસેસ કરીશું। ગેસ ચાલુ કરી લેવાનો છે। ત્યાર પછી તેમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું। હવે આપણે જોઈ લઈએ, આપણું તેલ આવી ગયેલ છે, ગરમ થઈ ગયેલ છે। એમાં આપણે 1 ચમચી રાઈની ઉમેરેલ છે, 1 નાની ચમચી જીરું ઉમેરીશું। ત્યાર પછી થોડી હિંગ એડ કરીશું। ત્યાર પછી તેમાં આપણે આ લસણની કટકી હતી એ ઉમેરીશું। લસણનો કલર થોડોક બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એમને તેલમાં સાતળીશું। લસણનો કલર હવે બ્રાઉન થઈ ગયેલ છે। હવે આમાં આપણે 1 ચમચી હળદરની એડ કરીશું। આ રીતે તેલમાં જ આપણે હળદરને એડ કરી દેવાની છે। એને થોડી આ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી હવે આપણે તેમાં જે ગુવાર હતો, આખો ગુવાર સુધારેલો, એ ગુવાર આ રીતે એડ કરવાનો છે। હવે આપણે ગુવાર એડ કરી લીધા પછી આને આ રીતે ગુવારને તેલમાં સાતળવાનો છે આ રીતે। ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું। 1 ચમચી મીઠું આપણે મસાલામાં એડ કરેલું હતું, 1 ચમચી આપણે આમાં એડ કરીશું। આ રીતે એડ કરી ફરી પાછો તેને આ રીતે મીઠું ચડી જાય એટલે આ રીતે હલાવવાનું છે। હવે આપણે લાસ્ટમાં આપણે જે મસાલો બનાવેલો હતો એ મસાલો એડ કરીશું। આ રીતે મસાલો એડ કર્યા પછી આ રીતે બરાબર હલાવી અને મિક્સ કરી લેવાનો છે। ત્યાર પછી આપણે તેમાં
ધાણા જીરું એડ કરવાનું છે. આ શાકમાં આપણે 2 ચમચી ધાણા જીરું નાખવાનું છે, જેથી કરીને મસાલો એકદમ ઘટ્ટ થાય. 2 ચમચી આપણે ધાણા જીરું એડ કરેલું છે. થોડો ગરમ મસાલો એડ કરેલો છે. ઉપરથી આપણે થોડું લીંબુ એડ કરીશું. હવે આપણે બરોબર આ રીતે ધાણા જીરું ને ગરમ મસાલો છે તેને મિક્સ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો કે સરસ આપણો મસાલો મિક્સ થઈ ગયેલ છે. આ રીતે હવે એમાં આપણે થોડું જ પાણી નાખવાનું છે. તમે જોશો કે આપણે ગુવાર થોડો જ ડૂબે એ રીતનું એટલું જ આપણે પાણી નાખવાનું છે. ત્યાર પછી હવે આપણે તેને બંધ કરી દેવાનું છે કુકરને, અને 5 વિસલ થાય ત્યાં સુધી આપણે તેને પાકવા દેવાનું છે. હવે આપણે આ રીતે તેને બંધ કરી દઈશું. આપણે 5 વિસલ થઈ ગયા છે. આપણું શાક સરસ પાકી ગયેલ છે. એકદમ કોરું છે અને મસાલો પણ પાકી ગયેલ છે. ખૂબ જ સરસ ટેસ્ટી આપણું શાક તૈયાર છે. તમે જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો તૈયાર છે આપણું ટેસ્ટી આખા ગુવારનું શાક. એક વખત તમે આ રીતે જરૂર ટ્રાય કરશો. મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરશો. આભાર.